આવે તો બાવળાના બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં બોગસ વોટિંગ થયાનો વિડિયો વાયરલ થયો છે। સફેદ કપડામાં દેખાતા શખ્સની ઉપસ્થિતિમાં બોગસ વોટિંગ કરવામાં આવ્યા હોવાનું વાયરલ થયું છે। જીએસટીવીની ટીમ આ વિડિયોની પુષ્ટિ નથી કરતું। બાવળાની આ ઘટના છે કે જ્યાં બાપુપુરા ગામે બોગસ વોટિંગનો વિડિયો વાયરલ થયો છે। चार 420 का रेट गौतम भाई 5 रेट 430 नाम क्या है? वो गौतम 5 रेट पावला ने ना लीलीबेन जो सोनलबेन गौतम भाई 431 તો બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં બોગસ વોટિંગનો આ કથિત વિડિયો વાયરલ થયો છે, જેમાં સફેદ કપડામાં એક શખ્સ જોવા મળે છે। બોગસ વોટિંગનો આ વિડિયો છે। આ વિડિયોમાં સામે આવ્યું છે કે બોગસ વોટિંગ થયું છે। બાવળાના બાપુપુરા બૂથ નંબર 1 માં બોગસ વોટિંગનો વિડિયો વાયરલ થયો છે। તો આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી રહી છે, સાંભળીશું। તો જયરાજસિંહજી, આપનું સ્વાગત છે। જે પ્રમાણે બાપુપુરાના બૂથ નંબર 1 માં બોગસ વોટિંગનો જે વિડિયો સામે આવ્યો છે, આપની પ્રતિક્રિયા। આ વિડિયો કાલે રાત્રે જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે ફરતો થયો છે, સૌ પ્રથમ અભિનંદન આપું છું જીએસટીવીને અને ધન્યવાદ આપું છું ને શાબાશી પણ આપું છું કે બહુ ઓછા લોકોએ ચલાવવાની શરૂઆત કરી છે, એમાં જીએસટીવીએ સૌથી પહેલી શરૂઆત કરી છે, અભિનંદન આપું છું। આ વિડીયો જે રીતે જોવામાં આવે છે એ રીતે બાવળા તાલુકાના બાપુપુરાના બૂથ નંબર 1 નો વિડીયો છે। અને જો એ વિડીયોમાં દુઃખની વાત એ છે કે લોકશાહીની અંદર ચૂંટણી પંચ તટસ્થતાની વાતો કરે છે, તો ત્યાં બે પ્રિસાઇડિંગ ઓફિસર પણ બેઠા છે, સ્ટાફ પણ બેઠેલો છે ચૂંટણી પંચનો, અને જે રીતે સહયોગ કરી જે રીતે મતદાર ઉપર પ્રક્રિયા ઉપર અસર પાડવામાં આવે છે, ગામના સ્થાનિક આગેવાન છે, જ્યાં સુધી હું ખોટો ન હોઉં તો એ કાભાઈ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે કાભાઈ, એ પોતે જ છે ચૌહાણ, એટલે સ્પષ્ટ રીતે દેખાય છે ભારતીય જનતા પાર્ટીને અમિત શાહની તરફેણમાં મતદાન કરી રહ્યા છે। મને એક વાત સમજ નહીં પડતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી વ્યક્તિને આવા કૃત્યો કરતા શરમ કેમ નથી આવતી, અથવા તો આવા કૃત્યો કરવા વાળા સામે જો એમના અજાણમાં થયું હોય તો તાત્કાલિક અસરથી એમની સામે પગલાં લેવા જોઈએ, અને પગલાં પણ બે પ્રકારના લેવા છે। અમે એનો આ વિડીયોનો અભ્યાસ પણ કરી રહ્યા છીએ, ફરિયાદ પણ ચૂંટણી પંચમાં કરી રહ્યા છીએ એના, અને સ્પષ્ટ રીતે કહું છું કે જે રીતે બે રીતે પગલાં લેવા પડશે। એક તો ભારતીય જનતા પાર્ટી નૈતિકતાના ધોરણે એમના જે આગેવાન ખોટું કરી રહ્યા છે એ એમને સામે પગલાં લે, સાથે સાથે જે અધિકારીઓ છે એ અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ। જયરાજભાઈ, આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીનો સ્ટેન્ડ શું રહેશે આ સમગ્ર મામલે? હલો જયરાજભાઈ, કોંગ્રેસ પાર્ટીનો સ્ટેન્ડ આ સમગ્ર મામલે આગામી સમયમાં કેવો રહેશે? હું એ જ કહું છું કે ચૂંટણી પંચની અંદર અમે ઉમેદવાર અને અમે એજન્ટથી અને સ્થાનિક જે એજન્ટ હોય ત્યાંથી અમે ફરિયાદ કરી રહ્યા છીએ, ત્યાં કેટલું મતદાન થયું છે એ મતદાનના આંકડા સાથે ચૂંટણી પંચની અંદર અમે ફરિયાદ કરવાના છીએ અને કરી રહ્યા છીએ, એની તજવીજ જ કરી રહ્યા છીએ। જી ધન્યવાદ સમગ્ર મામલે અમારી સાથે જોડાઈને વાત કરવા બદલ। તો બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં બોગસ વોટિંગનો વિડિયો સામે આવી રહ્યો છે। આ કથિત વિડિયો સામે અનેક સવાલો ઉભો થઈ રહ્યા છે, કારણ કે ચૂંટણી પંચની ટીમ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે। આ સમગ્ર મામલે કેવી રીતે બોગસ વોટિંગ થયું તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। બાવળાની આ ઘટના છે કે જ્યાં બાપુપુરા ગામે બોગસ વોટિંગનો આ કથિત વિડિયો સામે આવ્યો છે, જે વિડિયોમાં સફેદ રંગના કપડામાં એક શખ્સ જોવા મળે છે। બોગસ વોટિંગનો આ જે વિડિયો છે, સફેદ રંગના કપડામાં શખ્સ જોવા મળે છે। બાવળાના બાપુપુરાની આ ઘટના છે। બૂથ નંબર 1 માં બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે કોંગ્રેસ નેતા પણ અમારી સાથે જોડાયા હતા અને તેમણે પણ કહ્યું છે કે આગામી સમયમાં સમગ્ર વિડિયો મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવશે અને સમગ્ર મામલે તપાસ કરવા માટે પણ કોંગ્રેસ આગળ જતા માંગ કરશે।
તો જીતેન્દ્રભાઈ મતદાન કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે। વાયરલ વિડીયોમાં મતદારોને પણ મરાવી રહ્યા છે થપ્પા તેવો એક વિડીયો છે। બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં બોગસ વોટિંગનો આ વિડીયો જે સામે આવ્યો છે, વિડીયોના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે બાપુપુરા ગામે આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, જ્યારે ચૂંટણી પંચ જે છે ત્યાં આગળ સ્ટાફ પણ મોજૂદ છે અને આ સ્ટાફની સામે જ બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બોગસ વોટિંગ કરાવી રહ્યા હોય તેવો આ વિડીયો છે। સફેદ કપડામાં દેખાતા શખ્સ છે જીતેન્દ્ર ચૌહાણ। સફેદ કપડામાં જે શખ્સ જોવા મળી રહ્યા છે તેમનું નામ જીતેન્દ્ર ચૌહાણ છે અને બાપુપુરા ગામમાં તેઓ બોગસ વોટિંગ કરતા હોય તેવો આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે। તો સંવાદદાતા કિશન જોડાઈ ચુક્યા છે। કિશન, આજે સમગ્ર મામલે વિડીયો સામે આવ્યો છે, વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે અને ક્યાંનો આ વિડીયો અને કેવી રીતે આ સમગ્ર ઘટના બની? લોકશાહીના મોટા મોટા છે તે બાંગડા ફૂંકવામાં આવે છે, પરંતુ લોકશાહીને ખરેખર હનન કરતો આ વિડીયો છે અને આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક ચૂંટાયેલી પાંખનો સભ્ય આ રીતે બોગસ વોટિંગ કરી રહ્યો છે। ગામડાઓની અંદર સાંજે 5 વાગ્યા બાદ જે મતદારો છે તે મતદાન કરવા માટે ના આવ્યા હોય તે તમામ લોકોના નામ શોધી વોર્ડ વાઇઝ લિસ્ટ શોધી અને તમામ લોકોનું બોગસ વોટિંગ કરવાનો જે ટ્રેન્ડ છે તે ગુજરાતના ગામડાઓમાં ફૂલ્યો ફાલ્યો છે। ગઈકાલે જે વોટિંગ થયું તેમાં આ એક માત્ર છે તે પુરાવા આપતું, ઉદાહરણ આપતું એક છે તેમ કહી શકાય કે છે તે આ વાત છે, પરંતુ આવું અનેક જગ્યાએ બોગસ વોટિંગ થયા હોવાના જે સમાચારો છે તે જીએસટીવીને ઘણા લોકોએ બંધ બારણે આપ્યા છે। સૌથી મોટા પુરાવા સાથે આ વિડીયો સામે આવ્યો છે ને જેની અંદર ગાંધીનગર લોકસભાના ધોળકાના બાપુપુરા ગામે વોર્ડ નંબર 1 ની અંદર જીતેન્દ્ર ચૌહાણ દ્વારા છે તે બોગસ વોટિંગ કરાવવામાં આવી રહ્યું છે। જે રીતે વિડીયોમાં તેઓ બોલતા નજરે જોવા મળે છે કે સોનલબેન ત્યાં હાજર ના હોય, સોનલબેનની સાઈન જીતેન્દ્રભાઈ કરે, ત્યાં ઉભેલો એક વ્યક્તિ તેમના ખાનામાં છે તે વોટ નાખે અને ત્યારબાદ પોલિંગ ઓફિસર છે તે વોટને ગ્રાહ્ય રાખે, તેને માન્ય રાખે। ખરેખર લોકશાહીના લીરા ઉડાવતો આ વિડીયો છે। ચૂંટણી પંચે આને ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે એક વોટ છે તે હાર જીત માટે સૌથી અગત્યનો હોય છે। અહીં એક નહીં પરંતુ અનેક વોટ છે તે બોગસ રીતે નાખવામાં આવ્યા છે અને આ બોગસ વોટિંગ છે તે સરકારના ચૂંટાયેલા નિમેલા કર્મચારીઓ અને ચૂંટણી પંચ સાથે કામ કરતા અધિકારીઓ છે તે પણ બંધ આંખે છે તે આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છે। ખૂબ જ શરમજનક વાત કહેવાય ગુજરાત માટે કે જ્યાં લોકશાહીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યાં છે તે સંવેદનશીલ સરકારની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને જ્યાં કહેવામાં આવે છે કે પારદર્શકતા સરકાર। ખરેખર આ ચૂંટણી કમિશનરના અને ચૂંટણી કમિશનના જે અધિકારીઓ, જે બીએલઓ, જે પોલિંગ ઓફિસર, આ તમામ લોકોએ પણ શરમ ભરવી જોઈએ, કારણ કે તેઓ પણ એક મોટું પાપ કરી રહ્યા છે। લોકશાહીના પર્વમાં જે લોકો છે કે જે જનતાના પગારમાંથી તેઓ સરકારનો પગાર લે છે, આ અધિકારીઓએ પણ શરમ અનુભવવી જોઈએ। તો સાથોસાથ એક જીતેન્દ્ર ચૌહાણ કે જે અમદાવાદ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા એક સભ્ય છે, જે એક હોદ્દા ઉપર છે, તેમને પણ ખરેખર શરમ અનુભવવી જોઈએ અને તેમની સાથે જેમની પાર્ટીના જે નેતાઓ છે તેમને જો થોડી ઘણી શરમ હોય તો આવા તેમના જે પણ નેતાઓ છે તેને તાત્કાલિક ધોરણે તેમના પદેથી હટાવવા જોઈએ, પરંતુ ના, આવું નહીં થાય, કારણ કે તેમના નેતાને જીતાડવા માટે આ બોગસ વોટિંગ છે તે કરવામાં આવ્યું છે। તેમના નેતાને જંગી બહુમતીથી જીતાડવા માટે આ પ્રકારનું બોગસ વોટિંગ કરી અને લોકશાહીના પર્વને ખતમ કરવાનો આ વિડીયો છે તે ગુજરાતમાં ખરેખર અત્યારે લોકોના ચર્ચાનો વિષય છે, કારણ કે લોકશાહીમાં દરેક મત એ મૂલ્ય હોય છે અને આ મૂલ્ય છે તેનું હનન કરતો આ વિડીયોમાં છે તે સીધી રીતે જોવા મળ્યું છે। આવનારા સમયમાં કોંગ્રેસ પણ આ વિડીયોને લઈ અને ફરિયાદ કરશે। જે રીતે જોવા જઈએ તો ચૂંટણી કમિશનર અને આચાર સંહિતાનો મતલબ એ થાય છે કે કોઈ પણ છે તે કોઈના તાબા નીચે ના રહે, સરકારી કર્મચારીઓ પોતાની રીતે પોતાનું કામ કરી શકે, તેમને કોઈ નેતા, મંત્રી કે સીએમ નો ડર ના રહે। પરંતુ આમાં દેખાય છે કે એક સામાન્ય જિલ્લા પંચાયતનો સદસ્ય તમામ પોલિંગ ઓફિસર, તમામ બીએલઓ, તમામ લોકોને પોતાના તાબામાં કરી અને ગેરકાયદેસર બોગસ વોટિંગ કરાવી રહ્યો, એ લોકોને ખબર પણ નથી, તે પોતાના ઘરે બેઠા છે અને ઘરે બેઠા લોકોનું બોગસ વોટિંગ કરાવીને લોકશાહીના જે આ પર્વ છે તેને ગુજરાતની અંદર કલંક લગાડવાનું કામ છે તે આ વોર્ડ નંબર 1 માં છે થયું છે। કિશન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, વધુ વિગતો આપની પાસેથી લેતા રહીશું, પરંતુ હાલ જે આ બોગસ વોટિંગનો વિડીયો સામે આવી રહ્યો છે તેની ઉપર ફરી એકવાર નજર કરીશું। સોનલબેન ગૌતમભાઈ 431 ગૌતમ
₹420 કાઢે. ગૌતમભાઈ 5,000. 430. ગૌતમ 5,000. પૌલાને લીલીબેન 488. પછી પહેલા કલા 470. બાબુ 4 જણા બાવળો હોય ને હા એમના લઈ લો બકો બકા બાબુ 420. લીલાબેન દિનેશભાઈ એ તો આપણે તો કિશન, આજે સમગ્ર વિડીયો સામે આવી રહ્યો છે, બોગસ વોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ જે વિડીયો છે તેમાં શું કહેવામાં આવી રહ્યું છે, જીતેન્દ્રભાઈ શું કહી રહ્યા છે, સમગ્ર મામલો સમજાવશો? ક્રિમા એવું હોય છે કે જે બૂથ હોય છે, બૂથ પ્રમાણે એક બૂથની અંદર 1500, 1400 અથવા તો 1000 થી 1500 જે સંખ્યા હોય તે પ્રમાણે ત્યાંના વોટ રહેલા છે. હવે બોગસ વોટિંગ કઈ રીતે થઈ શકે? તો 5 વાગ્યા સુધી છે તે રાહ જોવામાં આવતી હોય છે કે કોણ કોણ લોકો છે તે વોટ કરવા આવે છે. ત્યારબાદ 5 વાગ્યા બાદ એવું લાગે કે XYZ વ્યક્તિઓ છે તે વોટ કરવા માટે નથી આવવાની, તે ગામની બહાર છે, ત્યારે છે તે તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમને તાબામાં લઈ, બાનામાં લઈ અને ત્યારબાદ જે ત્યાંની બુકલેટ હોય છે જેમાં નામ લખેલા હોય છે કે X વ્યક્તિ, Y વ્યક્તિ, Z વ્યક્તિ. તો Y અને Z વ્યક્તિઓ છે તે 5 વાગ્યા સુધી વોટ કરવા નથી આવી અને આ વ્યક્તિઓ વોટ કરવા નથી આવવાની પણ. તો જે રીતે આપ જોઈ શકો છો, જીતેન્દ્રભાઈ હુકમ કરી રહ્યા છે કે ચલો ભાઈ નામ બોલો, કોણ વોટ કરવા નથી આવ્યું? તો રેખાબેન. તો રેખાબેનના નામ છે તેની આગળ જઈ અને જીતેન્દ્રભાઈ સાઇન કરે છે. નથી તો તેમની કાપલી જોવામાં આવતી, એ કોઈ વસ્તુ જોવામાં નથી આવતી, માત્ર જે બૂથની જે મતદાર યાદી છે તેમાં તેમનું નામ હોય છે. ત્યારબાદ જે વ્યક્તિ આપ સામેની બાજુ જોઈ શકો છો કે જે ઈવીએમ મશીનની બાજુમાં ઉભો છે તે વ્યક્તિ ત્યાંથી રેખાબેનનો વોટ છે તે ઈવીએમ મશીનની અંદર નાખી દે છે અને પોલિંગ ઓફિસર છે તે મતને ગ્રાહ્ય રાખે છે. એટલે કે તે વ્યક્તિ ત્યાં હાજર નથી, તે વ્યક્તિ ત્યાં વોટ આપવા આવી પણ નથી, તેમ છતાંય તેનો વોટ છે તે જે તે પક્ષને પહોંચી ગયો છે. આમાં સીધી રીતે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીને આ તમામ વોટ છે તે નાખવામાં આવ્યા છે અને જે રીતે જીતેન્દ્રભાઈ ત્યાં ઊભી અને એક એક નામ બોલે છે અને એક એક વોટ છે તે તેની અંદર પડતો જાય છે. અંદાજિત જે 6 મિનિટનો વિડીયો છે તેમાં 15 થી પણ વધારે વોટ છે તે નાખવામાં આવ્યા છે. 6 મિનિટનો જ વિડીયો રેકોર્ડ થયો છે. સાંજ સુધી કોણ જાણે કેટલા વોટ છે તે બોગસ રીતે પડ્યા હશે. હવે સમજીએ કે બોગસ વોટિંગ છે તે કઈ રીતે પકડાતું નથી. સૌથી વધારે જે ઈવીએમમાં ગરબડ થાય છે તે બોગસ વોટિંગની થાય છે. સપોઝ કે કોઈ વોર્ડ હોય છે તેની અંદર 2000 જેટલા મતદારો છે, સાંજના 5 વાગ્યા સુધીમાં આ બૂથ ઉપર છે તે માત્ર 1000 જેટલા લોકોએ જ વોટિંગ કર્યું છે, જ્યારે બાકીના 1000 જેટલા લોકોને વોટ આપવાનો બાકી છે. બોગસ વોટિંગ સૌથી વધારે ઝડપથી થઈ શકે, કારણ કે બોગસ વોટિંગમાં એક વ્યક્તિ માત્ર બોગસ સાઇનો કરતો જાય છે અને બીજો વ્યક્તિ માત્ર બટનો દબાવતો જાય છે. ના તો તેમાં સિગ્નેચર લગાવવાની હોય છે, જે હાથ ઉપર જે ચૂંટણી પંચ દ્વારા એક નિશાન કરવામાં આવે છે. અને આપ જે રીતે મતદાન બૂથની અંદર જાઓ તો 1 બાય 1 સ્ટેપ હોય છે કે આપની કાપલી જોવામાં આવે, આપનું નામ મતદાર યાદીની અંદર ચેક કરવામાં આવે, આપણું જે ચૂંટણી પંચનું કાર્ડ છે તે ચેક કરવામાં આવે. બોગસ વોટિંગમાં આ પ્રકારનું કંઈ હોતું નથી. આ વિડીયોમાં સાફ જોઈ શકો છો કે માત્ર નામ બોલવામાં આવે છે, સાઇન કરવામાં આવે છે ને ઈવીએમમાં થપ્પો મારવામાં આવે છે.
આ પ્રકારે જે સંપૂર્ણ બોગસ વોટિંગ છે તે જીતેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા છે તે કરવામાં આવ્યું છે. ધોળકાનું બાપુરા ગામ છે, ત્યાંનો વોર્ડ નંબર 1 છે કે જ્યાં લોકોને ખબર પણ નથી, લોકો હાજર પણ નથી, અને તે રેખાબેન હોય કે તમામ નામ છે, એમાં અનેક નામો છે તે બોલે છે, અને તમામ લોકોના બોગસ વોટિંગ છે તે ઈવીએમ ની અંદર સીલ થયા છે. સૌથી અગત્યની વાત આની અંદર એ હોય છે કે મતદારને પણ ખબર નથી પડતી, કારણ કે ક્યારેય ક્રોસ વેરીફાઈ નથી થયું. સપોઝ કે હું મારો મત આપવા નથી ગયો તો હું ક્યારે એ નથી જાણી શકતો કે મારો મત છે તે ઈવીએમ માં પડ્યો છે કે નથી પડ્યો, કારણ કે તેના માટેની કોઈ જોગવાઈ નથી. માત્ર ટકાવારીનો આંકડો સામે આવે છે કે ભાઈ ફલાણી જગ્યાએ આટલા ટકા વોટિંગ થયું, પરંતુ હું મારો મત નથી આપવા ગયો તે મને ખબર હોય છે, પરંતુ મારો મત ત્યાં મળ્યો કે નથી મળ્યો તેની માહિતી ક્યારેય મતદારને મળતી નથી, અને એના કારણે વારંવાર છે તે આ પ્રકારના બોગસ વોટિંગ છે તે ઈવીએમ ની અંદર સહેલાઈથી કરવામાં આવે છે. સિગ્નેચરોની ખરાઈ ક્યારેય થતી નથી કે આ સિગ્નેચર આ વ્યક્તિની છે કે નહીં, અને બસ માત્ર છે તે ચોપડીઓમાં સિગ્નેચર કરી અને ઈવીએમ ની અંદર છે તે તમામ વોટ છે તે નાખી દેવામાં આવે છે, અને ત્યારબાદ ઈવીએમ છે તેને સીલ કરવામાં આવે છે. એટલે કે જે 1000 વોટ કાયદેસર પડ્યા તે અને બાકીના બોગસ વોટિંગ છે તે 700 થી 800 જે તમામ લોકો છે તે આ બોગસ વોટિંગ કરે છે. હવે કઈ રીતે આખું મેનેજ કરવામાં આવે છે તો વાત કરીએ તો જે બૂથ હોય છે, આ બૂથની અંદર 5 થી પણ વધારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ હોય છે જે વિવિધ પોસ્ટ ઉપર હોય છે. આ લોકોનું કામ છે કે વોટર આઈડી પર આવેલો વ્યક્તિ પહેલા તો જે વોટર આઈડી લઈને આવ્યો છે તે વ્યક્તિ છે કે નહીં તે સૌથી પહેલું કામ હોય છે. જેમ કે હું મારું ચૂંટણી કાર્ડ લઈ અને જાઉં તો ખરાઈ કરવાની હોય છે કે ભાઈ આ ચૂંટણી કાર્ડ મારું છે અને હું જાયનો મતદાર છું કે નહીં. જો કે બોગસ વોટિંગ ની અંદર આ તમામ જે કર્મચારી જે 5 થી પણ વધારે સરકારી કર્મચારી હોય છે તેમને તાબામાં લેવામાં આવે છે. અહીંયા સવાલ એ ઉભો થાય છે ક્રીમા કે બંને પક્ષના બૂથ એજન્ટો છે તે બૂથની અંદર બેઠા હોય છે, તો આ જગ્યાએ કોંગ્રેસનો એજન્ટ હતો કે નહીં હતો તે પણ તપાસનો વિષય છે. અને બીજી વાત કે એ એજન્ટને પણ ઘણી વખત છે તે એક ગામ હોય, એ ગામની અંદર સૌથી વધારે કોઈ એક સામાજિક જ્ઞાતિ રહેતી હોય અને એક સામાજિક વ્યક્તિ ત્યાંનો ઉમેદવાર હોય, તો આવી રીતે ખૂબ પ્રકારમાં જે બોગસ વોટિંગ થતું હોય છે, કારણ કે તમામ લોકો છે તે એક વાતની અંદર સહમત થતા હોય છે અને બંધ બારણે એટલે 5 વાગ્યા પછી જે મતદારો છે તેઓને ખાસ અંદર પ્રવેશ નથી આપવામાં આવતો. જેટલા મતદારો હોય છે જે બૂથની અંદર આવી જાય તે લોકો જ મતદાન કરતા હોય છે. તો આ પ્રકારે જે બોગસ વોટિંગ છે તે કરીને રાજકીય પાર્ટીઓ છે તે ખૂબ મોટા મતે છે તે ખાટતી હોય છે, અને જે તમામ કર્મચારીઓ હોય છે સરકારી તે એક વાતમાં આવતા હોય છે, તેમને નાની મોટી લાલચ આપવામાં આવતી હોય છે અને લાલચમાં આવી જતા હોય છે. હવે સવાલ એ છે કે ઇલેક્શન કમિશન આ બોગસ વોટિંગ પર શું છે તે પગલાં લે છે, કારણ કે આમાં સૌથી પહેલો જે વાક છે તે જીતેન્દ્ર ચૌહાણનો છે કે તેને સરકારી અધિકારીઓને ક્યાંક ને ક્યાંક તાબામાં લેવાનો પ્રયત્ન કર્યો છે, ક્યાંક ને ક્યાંક તેમના કહેવામાં આવવા માટેનો છે તે પ્રયત્ન કર્યો છે. જોકે એ અધિકારીઓ બાદ પણ પોલીસની એક સુરક્ષા હોય છે, કેન્દ્રીય સુરક્ષા બલ પણ ત્યાં ઘણા બધા જે વોટિંગ બૂથ હોય છે તેના પર ઉપલબ્ધ હોય છે. તે લોકોનું કામ હોય છે કે સંપૂર્ણ કામગીરી બરાબર ચાલી રહી છે કે નહીં. જ્યારે કોઈ મતદાર છે તે અંદર ના હોય તો તેમાંથી જે અવાજ આવતો હોય છે ઈવીએમ માંથી એક ટ્યુન આવતો હોય છે, જે ટ્યુનનો અવાજ વારંવાર જે સુરક્ષા એજન્સીઓ છે તે સાંભળતી હોય છે. જ્યારે મતદારો ના હોય તેમ છતાં પણ આ પ્રકારનો અવાજ જો બહાર આવતો હોય તો સુરક્ષા એજન્સીઓની પણ ફરજ છે કે ત્યાં તપાસ કરે, પરંતુ આવું કંઈ ના થયું અને બોગસ વોટિંગ કરવામાં છે તે જીતેન્દ્ર ચૌહાણ છે તે સફળ થયા અને વિડીયો છે તે સામે આવ્યો છે. જી આભાર કિશન સમગ્ર માહિતી બદલ. તો મતદાર યાદીમાંથી મતદાન નહીં કરેલા મતદારોના નામે બોગસ વોટિંગનો આ વિડીયો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કાભાઈ ઉર્ફે જીતેન્દ્ર ચૌહાણ આ મતદાન કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે. બોગસ મતદાન એટલે કે લોકશાહીનું મતાધિકારનું હનન કરતો આ વિડીયો ખૂબ જ નિંદાજનક આ ઘટના, કારણ કે સફેદ કપડામાં જે દેખાઈ રહ્યા છે તેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય છે જીતેન્દ્ર ચૌહાણ છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે. બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં આ બોગસ વોટિંગનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 6 મિનિટમાં લગભગ 15 જેટલા વોટ કરવામાં આવ્યા છે. બાબુ 27
હવે ના હોવો જોઈએ. હવે જો આટલા આવી ગયા આપણી સાથે જિલ્લા પંચાયતના સભ્ય જીતેન્દ્ર ચૌહાણ જોડાઈ ચુક્યા છે. જીતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. આ વિડીયો આપનો જે સામે આવી રહ્યો છે બોગસ વોટિંગનો, આપનું શું કહેવું છે? તથ્ય શું છે આ વિડીયો પાછળ? આ વિડીયોમાં બિલકુલ તથ્ય નથી. આ વિડીયો બહુ જૂનો વિડીયો છે. આ તો મને બદનામ કરવા માટેનું એક કાવતરું છે, એને એ વાયરલ કર્યો છે. કેટલો જૂનો છે આ વિડીયો જીતેન્દ્રભાઈ? એ તો મને ખબર નથી કેટલો જૂનો વિડીયો. આ તો અત્યારે બહાર આવ્યો ખબર પડી. પણ ખરેખર કોઈ બોગસ વોટિંગ ત્યાં થયું નથી. હું મેં પણ અત્યારે વિડીયો જોયો આપણી ટીવી માધ્યમથી, પણ હું ત્યાં બુથમાં અંદર ગયો નથી મત આપવા માટે. હું તો ખાલી સહીના નમૂના જોતો હતો. જીતેન્દ્રભાઈ, કોંગ્રેસ આપની સામે ફરિયાદ કરવાનું કહી રહી છે ચૂંટણી પંચમાં, શું કહેશો આપ? એ તો હવે કોંગ્રેસનો વિજય છે બેન. જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદ તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્ર ચૌહાણ ઉર્ફે કાભાઈ આપણી સાથે જોડાઈ ગયા હતા અને તેમણે કહ્યું છે કે આ સમગ્ર જે વિડીયો છે તેમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી અને આ વિડીયો ખૂબ જ જૂનો હોવાનો જીતેન્દ્રભાઈએ દાવો કર્યો છે. આ વિડીયો કેટલો જૂનો છે તે પણ જીતેન્દ્રભાઈને યાદ નથી. બાપુપુરા ગામે બૂથ નંબર 1 માં બોગસ વોટિંગનો આજે વિડીયો સામે આવ્યો છે. જીતેન્દ્રભાઈ દાવો કરી રહ્યા છે કે આ વિડીયો તદ્દન ખોટો છે, આ વિડીયો જૂનો હોવાનો તેને દાવો કર્યો છે. લોકશાહી અને મતાધિકારનું હનન કરતો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં જીતેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ વિડીયો ખૂબ જ જૂનો છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે આ વિડીયો જૂનો છે ત્યારે કેટલો જૂનો છે તેની ઉપર પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આ પ્રકારે બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે. વિડીયો જૂનો હોય કે નવો, પરંતુ બોગસ વોટિંગ આ વિડીયોમાં સામે આવી રહ્યું છે. કેટલા સમય જૂનો આ વિડીયો છે? આ વિડીયો જૂનો કેવી રીતે હોઈ શકે? જ્યારે હમણાં જ મતદાન યોજાયું છે લોકસભા ચૂંટણીનું, ત્યારે આ વિડીયો જૂનો કેવી રીતે હોઈ શકે? બિલકુલ બિલકુલ, આ વિડીયો કેટલો જૂનો છે તે પણ સામે કેવી રીતે આવી શકે? ફરી એકવાર જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ, એવું કેવી રીતે બની શકે કે આ વિડીયો જૂનો છે, કેટલો જૂનો છે તે પણ આપને નથી ખબર? તો જીતેન્દ્રભાઈ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. જીતેન્દ્ર ચૌહાણ ઉર્ફે કાભાઈ આપણી સાથે જોડાઈ ગયા હતા અને તેમણે કહ્યું છે કે આ વિડીયો ખૂબ જ જૂનો છે. સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે અગર આ વિડીયો જૂનો છે તો કેટલો જૂનો છે, અને પોતાને ખબર પણ નથી કે આ વિડીયો કેટલો જૂનો છે. જીતેન્દ્રભાઈએ આ સમગ્ર મામલે કહ્યું છે કે આ વિડીયો તદ્દન જૂનો છે. એટલે સામે આવી રહ્યું છે કે આ સમગ્ર મામલે જીતેન્દ્રભાઈ પણ કોઈક ને કોઈક વાત, કોઈક ને કોઈક તથ્ય અહીંયા છુપાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ વિડીયોમાં 6 મિનિટનો આ કુલ વિડીયો છે અને તેમાં 15 જેટલા વોટ કરવામાં આવી રહ્યા છે. 15 જેટલા બોગસ વોટિંગનો વિડીયો સામે આવ્યો છે અને આ સમગ્ર મામલે જીતેન્દ્રભાઈએ કહ્યું છે કે આ વિડીયો તદ્દન ખોટો છે અને કેટલો જૂનો છે તે પણ તેમણે નથી કહ્યું. પોતાનો આ વિડીયો જે સામે આવ્યો છે તેની ઉપર તેમણે કહ્યું છે કે આ વિડીયો ખૂબ જ જૂનો છે અને એવું કેવી રીતે બની શકે કે જીતેન્દ્રભાઈને પોતાને જ નથી ખબર કે આ વિડીયો કેટલો જૂનો છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. અનેક સવાલોની પાછળ કોંગ્રેસે પણ કહ્યું છે કે તેઓ ચૂંટણી પંચમાં સમગ્ર મામલે જીતેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ કરશે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ સમગ્ર વિડીયો મામલે શું નિર્ણય લઈ શકે છે. મતદાર યાદીમાંથી મતદાન નહીં કરેલા મતદારોના નામે બોગસ વોટિંગ કરાવ્યાનો આ વિડીયો આવી રહ્યો છે. સફેદ કપડામાં જે શખ્સ છે તે જીતેન્દ્ર ચૌહાણ છે, જેઓ અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય છે. જીતેન્દ્ર ચૌહાણ ઉર્ફે કાભાઈ તેમણે કહ્યું છે કે આ વિડીયો જૂનો છે અને તેમણે કહ્યું છે કે આ વિડીયો કેટલો જૂનો છે તે પણ તેમને ખબર નથી. એક્સક્લુઝિવ વિડીયો જોઈ શકો છો, જે વિડીયોમાં જીતેન્દ્રભાઈ બોગસ વોટિંગ કરાવતા હોવાનું સામે આવ્યું છે. જો કે જીતેન્દ્રભાઈનું બીજી તરફ કહેવું છે કે આ વિડીયો ઘણો જ જૂનો છે. એકવાર માની લેવામાં આવે કે આ વિડીયો જૂનો છે તો કેટલો જૂનો છે તે વિશે પણ જીતેન્દ્રભાઈને ખુદને ખબર નથી. ત્યારે ઘણા બધા સવાલોના ઘેરામાં જીતેન્દ્રભાઈ અત્યારે મુકાઈ ગયા છે. વિડીયો કેટલો જૂનો છે તે જીતેન્દ્રભાઈને જ ખબર નથી. સફેદ કપડામાં દેખાતા વિડીયોમાં શખ્સ જીતેન્દ્રભાઈ છે, જેની સાથે જીએસટીવી એક્સક્લુઝિવ વાતચીત કરી. વાતચીતમાં જીતેન્દ્રભાઈએ દાવો કર્યો છે કે આ વિડીયો જૂનો છે. તેમને હાલમાં કોઈ બોગસ વોટિંગ નથી કરાવ્યું. ગઈકાલે જે ચૂંટણી યોજાઈ હતી તે ચૂંટણીમાં કોઈ જ બોગસ વોટિંગ તેમને કરાવ્યું નથી અને આ વિડીયો જે છે તે ઘણો જૂનો છે. જો કે તેમને પૂછવામાં આવ્યું કે આ કેટલો જૂનો છે, કેટલા સમયનો જૂનો છે આ વિડીયો, ત્યારે તેમને તે સવાલનો કોઈ જ જવાબ નથી તેમની પાસે. તેમને ખબર જ નથી કે આ વિડીયો કેટલો જૂનો છે. જીએસટીવી પર આપ એક્સક્લુઝિવ વિડીયો જોઈ શકો છો. બોગસ વોટિંગ
ત્યારે ચૂંટણી પંચ ફરી એક વખત, ચૂંટણી અધિકારીઓ ફરી એક વખત ઊંઘતા ઝડપાયા કહી શકાય. ગૌતમભાઈ